જય માતાજી મહાદેવ રામ રામ ડાયરન કેમ છો બધા મજામાં જ હશે તો તમારા બધા નવા બ્લોગમાં સ્વાગત છે। તો આપણે 4-12 થઈ ગયા છે ભાઈ। તો આપણે જવાનું છે મેચ ગીરમાં। તો હાલો જાય ગીરમાં ધબધબાટી બહાટી બોલાવવાની છે। તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો। તો જો મિત્રો ગીરનો નજારો तो मित्रों આપણે અહીંયા પૂગી ગયા છે વાડીએ આવી ગયા છે આપણે રામભાઈની વાડીએ। તો રામભાઈની ભાઈ હજી સોયાબીન વાવવા ગયા છે, હજી આવ્યા નથી। તો આગળ આવે છે, બેન એકલા છે હજી। તો આગળ આવીએ પછી મળીએ। તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો। તો જો મિત્રો આ છે રામભાઈની વાડી ભાઈ। આ છે પાણીનો ટેન્ક જો, ને આ છે ગીર વિસ્તાર ને પર અહીંયા હાઈવે છે જો, અહીંયા હાઈવે છે ને આ ભાઈ રામભાઈની વાડી છે જો। તો અહીંયા ભાઈ જો હાથી હાલે છે ભાઈ। તો ભાઈ જો રામભાઈ સોયાબીન વાવીને આવી ગયા છે ને ભાઈ ગાઉ દોવાની કાશમાં પડી ગયા છે જો। મોડું થઈ ગયું કેમ કે આજ વાવવાનું ભાઈ ઓશિંતાનું વાવવાનું તો ભાઈ ઓશિંતાનું વાવવા વાળા ફોન આવ્યો કે આજ આવી જાવ વાવવા। ભાઈ મહેમાન તો આવે બધા પીવું કે આપણે થોડું ખેલ રાખવું પણ હવે એ ભાઈ કાંઈ ટાઈમ નથી સીધે સીધા ફોન આવ્યો એટલે વહી ગયા ને થોડીક વાર લાગી ગઈ। આવ્યા પીવભાઈની આવ્યા પછી તો ઘણી બધી વાર લઈ ગઈ, કલાક જેવું થઈ ગઈ। બસ હવે આવે તો સીધું આપણે ગાયનું કામ કર્યું છે ભાઈ। તો ભાઈ રામભાઈને એ ચેનલ છે યુટ્યુબમાં, તો એ ગા દોઈ લઈને ફ્રી થઈ જાય પછી આપણે એને જ પૂછશું કે એનું શું નામ છે એ। તો એ તો ગા દોવા બેઠી ગયા છે તો આપણે જોઈએ ભાઈ હવે નિરાતે ગાયું દોઈને પછી જ આપણે મળ્યા નિરાતે વાતું સીધું કરીએ બીજું। તો ભાઈ રામભાઈ દોવાન કરી દીધું છે ચાલુ। એમ કે ભાઈ આ ગા દોવાતા બહુ વાર ન લાગે। આ ગા રહી હાવ પોચી હોય ભાઈ દોવામાં, પણ દૂધમાં ભાઈ બહુ ફેર ન પડે। ઘણા બધા એવું કહેતા હોય કે ભાઈ આ ગાનું દૂધ આટલું હોય ને આમ હોય ને, પણ એવું કાંઈ હોય નહીં ભાઈ। આપણે ખવડાવીએ એવું આપે આપણને થોડુંક વધારે હોય, ફેટમાં થોડો ઘણો ફેર હોય ભાઈ, એકાદા ફેટનો, બાકી જાજો ફેર ન હોય। અટાણે ગીર ગાયને એ બધું ભાઈ હાંસવવું ભાઈરે પડે છે, કેમ કે એને સારી નીણ જ જોઈએ। આપણી પાસે ગીર ગા હોત છે ભાઈ જો, આ ગોરીને એ બહુ થઈ ગઈ છે જો ખાવામાં। ભાઈ આ ગીર છે રામભાઈ, લીલું નાખો તો લીલાનો પણ આ ગોરીને એ બોગા રાખે। 3 ગાવું છે ભાઈ, આ એક ગોરી છે, એક આ દોવે ઈ છે ને આ વાસળી છે, ઓળકું છે વેતરની આની જ છે। આ ગાની જ વાસળી છે ભાઈ આપણે ઓળકું ને આ ભાઈ બીજું વેતર વૈયાળી, આ એની વાસળી ભાઈ। તો આવો ભાઈ રામભાઈ શોખ બહુ છે। ગાડીમાં તો ભાઈ આપણને પૂરેપૂરો હોય, આમાં કાંઈ ઘટે જ નહીં। ગાડી ન હોય તો આપણને મજા જ ન આવે। તો જોવો ભાઈ આ આપણી એસએફ ગાયનું દૂધ છે, એટલે એ પ્યોર એસએફ નથી, જર્સી ટાઈપ ઉપર છે ભાઈ, પ્યોર એસએફ નથી। કેમ કે પ્યોર એસએફ હાસવવી એ આપણું કામ નથી। તો ભાઈ જો બહુ હાસવવી પડે ભાઈ। એક ડોલ દૂધ કરે ભાઈ જો,
અને વાસળી ધાવે. તો મિત્રો હવે રામભાઈ થઈ જશે નેવરા, તો આપણે એને પૂછ લઈએ એનું ચેનલનું નામ નહીં. તો રામભાઈ તમારા ચેનલનું નામ ભાઈ કહી આપણી દો. ચેનલનું નામ છે રામ ડાંગર બ્લોગ. રામ ડાંગર બ્લોગ. તો ભાઈ રામભાઈ ચેનલનું નામ છે રામ ડાંગર બ્લોગ. તો એ ભાઈ ખેતી વિશેના ને એવા જ બધા બનાવે છે. તો એની ચેનલની મુલાકાત લેજો ને સપોર્ટ કરજો. અને ભાઈ શિવભાઈ પણ મહેનત બહુ કરે છે, તો તમે બધાય ભાઈ સપોર્ટ કરો જ સૌ. અને હું તો કહું ભાઈ થોડોક વધારે સપોર્ટ કરો, એટલે કેમ કે બહુ સારી મહેનત કરે છે. અને ખેતીને લગતા ને બધાય ભાઈ ક્યાંય હમણાં તો શિવભાઈ એવું કરે એમ છે કે ભાઈ એની આજુબાજુમાં ફરવાલાયક સ્થળ પણ ઝાઝા છે. તો એવી જગ્યાએ પણ શિવભાઈ તમને ઈ પણ બતાવશે ભાઈ. તો ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી રાખજો. અને બહુ ભાઈ મહેનત કરે, થોડોક સપોર્ટ કરો. ને ભાઈ રામભાઈને સપોર્ટ કરજો. તો હવે વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલમાં નવી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.